એ ખવડાવીને ખાવાનું, દાયરું મનનું કરવાનું, મોઢે હાચું કહેવાનું, મા બામાં રહેવાનું, એ પ્રમાણ ગુજરાતી હોવાનું. ગુજરાતીઓની તાસીર દુનિયાના દરેક લોકો કરતા અલગ છે. જો રવિવારે ગાંઠિયા ખાવાના એટલે ખાવાના, ચા પાણી પીધા વગર એક પણ વાત પતે નહીં. કોઈ પણ વાત હોય કે વ્યવહારો એમાં હમ તો દેવાના જ. કોઈ પણ પ્રસંગ હોય રિહામણા મનામણા વગર પતે જ નહીં. બસ સલાહ સાચી હોય કે મોળી હોય એકવાર તો દેવાની. પોતાની તકલીફ કોઈ પૂછે કે ન પૂછે એકવાર તો કહેવાની. હવે શેડા મીટર ના હોય કે સંબંધો ના હોય એ ગુજરાતી લગાડે પાર કરે. પોતાની ઉપર ગમે એટલું કરજો હોય પણ પોતાની ફરજ આમી છાતી નિભાવે એ સાચો ગુજરાતી. દુનિયાના કોઈ પણ છેડે હોય ને થેપલા, શાક, પૂરી, ઢોકળા, ખાખર પોતાના હૃદયમાં રહીને ફરે એ સાચો ગુજરાતી. કોઈ પણ ધંધો હોય ને કોઈ પણ નો ધંધો હોય એમાં નફો ને હિસાબ તો પાકો જ માંડે. હા, અહીં ક્યારેક શેઠ નોકર બને ને નોકર શેઠ બને. હા, પણ સાચી વાત કે કોઈને અભિમાન ન નડે. આપણા દેશના રાષ્ટ્રપિતા ગુજરાતી, આપણા દેશના વડાપ્રધાન ગુજરાતી, આપણા દેશના ને એશિયાના સૌથી ધનવાન વ્યક્તિ ગુજરાતી. હવે લ્યો આમાં શું ઘટે?